ત્રુપકા ગામે સાવજનો અંત। પ્રદેશ ભાજપ અગ્રણી ભરતભાઈ મેરની વાડીમાં પશુનો શિકાર, પંથકમાં ભયનો માહોલ। સૌ પ્રાણી પશુ પ્રેમી લોકોને મારી વિનંતી કે આજે હું મારી વાડી આજે સવારે મારી વાડીએ સિંહે ગાયનું મારણ કર્યું હતું। 2 દિવસ પહેલાં પણ એ બાજુમાં ફેન્સિંગ આગળ બહારની સાઈડમાં બકરાનું પણ મારણ કર્યું હતું। તો સૌને વિનંતી છે કે આ સિંહ છે એ આપણા વિસ્તારમાં નવા હોય એટલે આપણે એમની સાથેનો વ્યવહાર જાણી શકતા નથી। એટલે મારી જાહેર જનતાને વિનંતી છે કે એને છંછેડવા નહીં। સિંહ નજીક હોય ક્યાંય મારણ કર્યું હોય તો એનું નજીક જવું નહીં, એને કોઈ પથ્થર કે ઓલું કંઈ ફેંકવું નહીં અને એને ડિસ્ટર્બ ન કરવા। સિંહનો સ્વભાવ છે કે એ અચાનક બી જો તમારી સામે આવી જાય અને તમે તમારી પોઝિશનમાં એની સામે આગે દૂર એમણે ઊભા રહ્યો અને કાંઈ ઓલું ન કરો તો સિંહ સામેથી તમને રંજાડતો નથી। ઘણા જેવા બનાવ બને છે કે સિંહ સાથે ફાઇટમાં કોઈના કોઈ માણસનું મૃત્યુ થાય, આવા અસંખ્ય બનાવો બન્યા છે। મારે આપના ધ્યાનમાં એટલું મૂકવું છે કે વર્ષો વયા ગયા સિંહની અંદર અમારા માલધારી સમાજ વસવાટ કરે છે। ગઢવી, ભરવાડ, રબારી, ચારણ, આહિર આ બધા જ લોકો જંગલમાં વર્ષોથી રહે, પણ ક્યારેય આજ સુધી આપણે સાંભળ્યું નથી કે જંગલના કોઈ ગોવાળને અત્યાર સુધીમાં કોઈ સિંહે કાંઈ કર્યું હોય અને ઈજા કરી હોય। પણ આપણને વ્યવહાર એની સાથે કેમ કરવો એ આપણે નવા પડીએ છીએ એટલે મુશ્કેલીઓ ઊભી થાય છે। એટલે કોઈએ સિંહને સંછેડવા નહીં, હેરાન કરવા નહીં। આજે સવારે 9:30 વાગે અમારી વાડીમાં જ એક ગાયનું સિંહે મારણ કર્યું હતું। એટલે સૌ આ વિસ્તારના લોકોને હું જાણ કરવા માગું છું કે સિંહને ક્યાંય પણ જોવો તો એની સાથે કોઈ એ ખીજાય એ પ્રકારનો વ્યવહાર કરવો નહીં।